નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ભાજપના વોર્ડ નંબર 2 ના કાઉન્સિલર ભાણજીભાઈ પટેલ વિરુદ્ધ ફરિયાદનો મામલો સામે આવ્યો છે. વડોદરા શહેરમાં ભાજપના વોર્ડ નંબર 2 ના કાઉન્સિલર ભાણજીભાઈ પટેલ વિરુદ્ધ ફરિયાદનો મામલો સામે આવ્યો, જેમાં કાઉન્સિલર ભાણજીભાઈ પટેલે બજેટ સભામાં રજૂઆત કરી છે. પોલીસમાં સી સમરી ભરાવા બજેટની સભામાં રજૂઆત કરી છે, જેમાં જમીનના તમામ દસ્તાવેજના કાગળો મારી પાસે હોવાની વાત કરી છે. સભામાં ઉપસ્થિત તમામ કાઉન્સિલરોએ ભાણજીભાઈ પટેલની વાતને ઉભા થઈ સમર્થન આપ્યું છે. આ સમર્થનમાં ભાજપ અને કોંગ્રેસના તમામ કાઉન્સિલરો ભાણજીભાઈ પટેલની સાથે રહ્યા છે. મારા ઉપર એફઆઈઆર જે ફળાવેલી છે એ ખોટી ફળાવેલી છે. મારો ઇતિહાસ બી તપાસી એ લોકોના બી ઇતિહાસ તપાસી શકો તો કેવા એ લોકોની ભૂમિકા છે. જે કોર્પોરેશને જે ઓરડી તોડી એ ઓલરેડી કહેવાતા એ પ્લોટ રાજેશ મેકવાનો કહેવાતો પ્લોટ એની અંદર આ ઓરડી હતી. તો રાજેશ મેકવાને મારા ઉપર એફઆઈઆર ફળાવી જોઈએ. કેમ મારા ઉપર આ લોકોએ એફઆઈઆર ફળાવી? કોણે ફરિયાદ નોંધાવી છે અને કોણ છે? ભાજપના જ છે ને? પણ તમે ભાઈ જો ભાજપની અંદર કદાચ મારું એવું માનવું કે તમે બી કદાચ પત્રકાર મીડિયા તરીકે ના હોય તો તમારા ઘેર બી હું કદાચ મિસ કોલ મરાવવા આવું. એટલે ભાજપના પ્રાથમિક સક્રિય સભ્ય થવાથી કઈ આવી આ ખોટું કામ તો નહીં જ કરવા દઉં. કેમ કે એના માટે તો ભારતીય જનતા પાર્ટીમાં નથી આવેલા. ભારતીય જનતા પાર્ટી એક સમર્પિત પાર્ટી છે. મા ભારતીના પરમ વૈભવનું સપનું આપણે જે જોયેલું છે એ પૂરું કરવું હોય તો એવું ના હોય કે ભાજપની અંદર આવવાનું કંઈક ખોટું કામ કરો. એવું તો હું માનતો નથી. સમજી લો આની અંદર એ સાચું. હું આજની તારીખમાં કોર્ટનો નિર્ણય આવે મને માન્ય છે, ચલો. તો પણ એફઆઈઆર ફળાવવાનો મતલબ શું? મને મારા ઉપર કેમ? હું તો પ્રજાનો પ્રતિનિધિ છું. લોકોએ મને રજૂઆત કરેલી કે ભાણજીભાઈ આવું થયેલું છે તો તમે તપાસ કરો. આ લોકોના લીધે મીડિયાના કહેવાથી હું તઈ ગાડી ગયેલો. હું જાતે તોડવા નહીં ગયો કે મારા પોતાનું જેસીબી નતું, કોર્પોરેશનનું હતું જેસીબી. આજ મને ઇન્ટરવ્યુ માટે તો આજ હું કોઈ પણ જગ્યાએ જઈ શકું પ્રજાના પ્રતિનિધિ તરીકે. એ મારી ફરજ છે. કેમ કે પ્રજાના પ્રશ્નો હતા એટલા માટે હું ગયેલો હતો. બીજું આજે મારી સિસ્ટમની નહીં થાય. આજ બધા કાઉન્સિલરો મારા સાથે છે. કેમ? મેં તો કાઉન્સિલરોને બી કીધું આ નાગરિકોનું છે. જે પ્રજાએ આપણા પર વિશ્વાસ રાખી અને આપણને જે વોટ આપેલા છે આજ એમનો વિશ્વાસ ના તૂટવો જોઈએ. આ જમીન નહીં, એવી કેટલી જમીનો છે તો આપણે એ કોર્પોરેશન પાસે અપાવવી જોઈએ. કેમ કે આપણે ફરજના ભાગરૂપે આવેલા છે ને આપણી ફરજમાં આવે છે, નહીં કે આપણે મૂંગા બેસી રહેવા માટે. ના, આ મારા લોહીમાં નથી. બરાબર છે, મને ખબર છે 8 મહિના પછી મારું શું થવાનું. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.